આગળ વાત કરીએ તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે। મહત્વના જે સમાચાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરીક્ષાર્થીઓના આંકડા જાહેર કર્યા છે કે આ વર્ષે કેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે। એસએસસીમાં 8,92,282 પરીક્ષાર્થીઓ નોંધાયા છે જેઓ પરીક્ષા આપશે। સાથે જ એચએસસીમાં સામાન્ય પ્રવાહમાં 4,23,909 પરીક્ષાર્થીઓ નોંધાયા છે જેઓ આ વર્ષે પરીક્ષા આપશે। એચએસસી વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 પરીક્ષાર્થીઓ નોંધાયા છે। તો એચએસસી અને એસએસસી બોર્ડની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે। ત્યારે જેટલા પરીક્ષાર્થીઓ છે તેમના આંકડા જાહેર કરવામાં આવે છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ પરીક્ષાર્થીઓના આંકડાઓ જાહેર કર્યા છે કે આ વર્ષે કેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે। એચએસસીમાં 8,92,282 જે પરીક્ષાર્થીઓ છે તે નોંધાયા છે। સાથે જ એચએસસીમાં સામાન્ય પ્રવાહમાં 4,23,909 પરીક્ષાર્થીઓ નોંધાયા છે। તો વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 જેટલા પરીક્ષાર્થીઓ નોંધાયા છે જે આ વખતે એસએસસી અને એચએસસીની પરીક્ષા આપવાના છે। તો પરીક્ષાર્થીઓનો આંકડો જાહેર કરાયો છે। 27મી ફેબ્રુઆરીથી જ એચએસસી અને એસએસસીની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે। આ વખતે વહેલી પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે જે પરીક્ષાર્થીઓ છે તેમના આંકડા જાહેર કરાયા છે।